ભર ઉનાળે પાણી માટે પરોજણ છે તે ફરી એક વખત જોવા મળી છે। રવાપર ગ્રામ પંચાયત વિસ્તારની અંદર આવતા જે એસપી રોડ છે, એસપી રોડ ઉપર આવેલી પ્રમુખ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ જે સોસાયટી છે તે સોસાયટીને પાણી નથી મળતું અને તેના માટે કહી શકાય કે લોકોએ વારંવાર જે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે પ્રકારે કહી શકાય કે છેલ્લા 20થી 25 દિવસ સુધી આ જે સોસાયટી છે તે સોસાયટીની અંદર પાણી છે તે પાણી નથી આવતું, તેના કારણે આજે જે રહીશો છે તે રહીશો ગ્રામ પંચાયતે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે પાણી આમ તો સરકાર બહુ મોટી વાતો કરી રહી છે કે ઉનાળામાં કોઈ પણ જગ્યાએ પાણીની પીવાની તંગી છે તે નહીં સર્જાય, પરંતુ મોરબી વિસ્તારની અંદર વારંવાર જે પાણી માટે લોકો વલખા છે તે વલખા મારી રહ્યા છે, કારણ કે જે પ્રકારે એક તરફ કાળઝાળ ગરમી છે તે પડી રહી છે અને તેવા સમયે લોકોને પીવાના પાણી માટે વલખા છે તે વલખા મારવા પડે છે। અત્યારે જે પ્રકારે કહી શકાય કે જે મહિલાઓ છે તે પાણી માટે રણચંડી છે તે બની છે અને તેઓ આકરી રજૂઆત છે તે રજૂઆત કરી રહ્યા છે। શું કહેશો, કઈ સોસાયટીમાંથી આવો છો ને શું સમસ્યા? પ્રમુખ સોસાયટીમાંથી આવી છે અને પાણીને બહુ તંગી છે। 25 દિવસથી પાણી જ નથી આવ્યું અને ટેન્કરથી જ પાણી આવે છે। કેટલા ટેન્કર મગાવવા પડે છે અને ટેન્કરનો શું ભાવ છે? ટેન્કરનો ભાવ છે 1200 રૂપિયા એક ટેન્કરનો અને રોજના કેટલા ટેન્કર જોઈ છે? 7 ટેન્કર જોઈ છે અમારે। 32 મકાનનું ફ્લેટ છે। બિલકુલ, તો જે રોજના જે ટેન્કરો છે તે મગાવવા પડી રહ્યા છે ને અત્યારે આજે કહી શકાય કે જે પાણી માટે લોકો વલખા છે તે વલખા મારી રહ્યા છે અને તેના જે પ્રકારે કહી શકાય કે જે ખાસ અત્યારે જે પ્રમુખ સોસાયટી છે તે પ્રમુખ સોસાયટીમાં પાણી નથી આવતી। બેન, શું કહેશો, પાણી નથી આવતું, કેવી ઉનાળાની ગરમીની અંદર કેવી સમસ્યાઓ સર્જાય છે? પાણીની સમસ્યા ઘણી જ છે। 17-18 દિવસથી બિલકુલ પાણી નથી આવતું। 5-7 હજારના રોજ ડેઈલી ટાંકા નખાવી છે અને આવી રીતના રોજે હાલતું હોય તો બધા પરિવારને પરવડવું જોઈએ ને। નાના ફેમિલીવાળા મરી જાય આમાં અને પંચાયતથી અમને કાંઈ સુવિધા મળતી નથી। 2 લાઈનો હોવા છતાં એકય લાઈનમાં પાણી જ નથી આવતું। આટલા દિવસથી અમે શાંત બેઠા હતા, હવે અમારે શાંત બેસવાનું નથી અને બેસવાનું નથી, અમારે પાણી જ જોઈએ, બીજું કાંઈ નહીં। પંચાયતથી ન પહોંચાય તો પાણી પુરવઠામાં જઈશું, એ નહીં જવાય તો કલેક્ટરે જઈશું, પણ અમારે પાણી હવે જોઈએ। બેન, સરકાર મોટી વાતો કરી રહી છે કે ઉનાળાની અંદર પાણીની સમસ્યાઓ નહીં સર્જાય, પરંતુ મોરબી વિસ્તારમાં ઘણી જગ્યાએ સમસ્યાઓ સર્જાય છે। ઉનાળાની એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને એવામાં પાણીની સમસ્યા, શું કહેશો? સરકાર વાતો જ કરે, કાંઈ કામ કરતા જ સરકારને જે જરૂર હોય ને તો એ બધી વાતો આવે, પછી કાંઈ અમને મળતું જ નથી। ત્યાં એમ કે તમને બધી સુવિધા કરી દઈશું, બધું થઈ જશે, ત્યાં એગ્રી થઈ જાય। અત્યારે કોઈ હવે અમારે હમું જોવા તૈયાર જ નથી। સરકારે કામ કરવું હોય ને તો જનતા પાછળથી સુખી થઈ જાય, નહીં જોવાનું હોય। જ્યાં સરકારની ભી હોય ત્યાં તો બધા કીએ અત્યારે કરી દઈએ નહીં સાચું। હવે અમે જોઈએ હવે કેવી સરકાર અમને કામ કરી દઈએ। ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? ગ્રામ પંચાયત દ્વારા એવું કહે કે અમે રજૂઆત કરી છે ટીડીમાં પણ ટીડીઓમાં પણ અમારે એ કે રજૂઆત કાગળિયા ઉપર હાલવાનું હોય તો કાગળિયા ઉપર કેટલા દિવસ કાઢવાના એમ અમને ટાઈમ આપી દો કે 5-7 દિવસ 10 દિવસ, તો અમે એટલા દિવસ રાહ જોઈએ એમ, પછી કેટલાક દિવસ પાણી વગર ચલાવવું એમ। બિલકુલ, તો જે પાણીની સમસ્યાઓની વાતો કરી રહી છે સરકાર કે ઉનાળામાં પાણીની સમસ્યાઓ નહીં સર્જાય, પરંતુ જે મોરબી વિસ્તાર છે તે વિસ્તારની અંદર ઘણી જ બધી સોસાયટીની અંદર લોકોને પીવાના પાણી માટે વલખા છે તે વલખા મારવા પડી રહ્યા છે અને જે પાણીના ટેન્કરો છે તે ટેન્કરો મગાવવા પડી રહ્યા છે, કારણ કે જે પ્રકારે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે તે પડી રહી છે અને તેવા સમયે લોકોને જે પીવાના પાણીની સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વકરી રહી છે। હાલ તો કહી શકાય કે જે એસપી રોડ છે તે એસપી રોડ ઉપર જે પ્રમુખ સોસાયટી આવેલી છે તેના લોકો અત્યારે ગ્રામ પંચાયતે રજૂઆત છે તે રજૂઆત કરવા માટે દોડ્યા છે, પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના ઘણા બધા એવા વિસ્તારો છે તે કે જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે। સરકાર એક તરફ વાતો કરી રહી છે કે ઉનાળાની અંદર પાણીની પૂરતી સુવિધાઓ છે, તે સુવિધાઓ છે તો એ સુવિધા ક્યાં છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે દિવસે ને દિવસે કાળઝાળ ગરમીની અંદર લોકોને જો પીવાના પાણી માટે પાણીના ટેન્કર મગાવવા પડતા હોય, એક ટેન્કરના 7000 રૂપિયા છે તે લેતા હોય, એક તરફ પાણીનો વેરો છે તે ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ જે સુવિધાઓ છે તે સુવિધા દેવામાં ક્યાંક ને ક્યાંક જે ગ્રામ પંચાયત અને જે અધિકારીઓ છે તે નિષ્ફળ નીવડ્યા હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે। નમસ્કાર।